મિત્રો તો કેમ છો? મજામાં ને બધા? તો જો અત્યારે 7 વાગી ગયા છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી શાક લઈને આવ્યા અને મેથીની ભાજી લાવ્યા. તો મેં વિચાર્યું કે આજે આપણે મસાલા રોટલા બનાવીએ અને દહીંનું રાયતું બનાવીએ. અને જો હમણાં પપ્પા બજારમાંથી આવ્યા છે અને જો આ દેશી મરચા લાવ્યા, આ કેરી લાવ્યા, તો નાની નાની છે, નાને અમે બહુ છું અને પછી આથણામાં ખાશું, બહુ મસ્ત લાગે. તો જો આપણે મસાલા રોટલાની બધી તૈયારી કરી છે અને પેલા મેં આમાં પાણી નાખ્યું, પછી આપણે આમાં હળદર નાખવાની, મરચું નાખવાનું અને ધાણા જીરું નાખવાનું અને મીઠું નાખીશું થોડુંક અને ખાંડેલું લસણ નાખશું થોડુંક અને આ મેથી નાખીશું પાણીમાં. અને હવે આપણે આમાં બાજરાનો લોટ નાખી સરસ રીતે મસળી લેશું. લોટ મસળાઈ ગયો છે અને હવે હું એનો રોટલો કરું છું. અને આપણે આ રોટલાને તાવડીમાં નહીં કરીએ, આપણે આને લોઢીમાં કરશું, કારણ કે આપણે તેલ વાળો થોડોક કરવાનો હોય એટલા માટે મસાલા રોટલાને. હાથથી ટીપીને રોટલા ન આવડતા હોય ને તો આવી રીતે પણ તમે વણી શકો છો. તેને પેલા લોટ મસળી નાખવાનો અને પછી આવી રીતના કોથળીમાં કરી અને વણી નાખવાનો, એટલે મસ્ત થઈ જશે. મને આવડે છે પણ આ તો હું આ લોકોને દેખાડવા. આ જો ને હાથેથી કરેલા રોટલા, આ 3 હાથેથી કરેલા રોટલા છે, આ અને આ 2 હાથેથી કરેલા છે. આ કોથળીથી આ રીતના વણીને કરેલો છે. તો જેને નો ફાવે એવી રીતના કરવાનું. મમ્મી નું કરે, મમ્મી કેરી બોળી, મમ્મી પપ્પા બજારમાંથી લાવવાની કેરી મમ્મીએ બોળી. કેરીનો મોરબો બનાવું છે, ગોળ નાખીને જીરું નાખ્યું, હવે હિંગ નાખે પછી હળદર નાખે, પછી મરચાં નાખીને ગોળ નાખે એટલે મોરબો બની જાય. મીઠું નાખવું જોઈએ, હિંગ નાખી રાઈ ફૂટે છે પછી હિંગ નાખી. હવે નાખું છું કેરી, હવે હળદર નાખું છું, હળદર જીરું, મીઠું નાખું છું. રોટલા બની ગયા છે. મમ્મી મોરબો બનાવે છે, થોડી કેરી પડી હતી તો ગળ નાખીને મોરબો બનાવી નાખી. મોરબો બનાવી નાખી. આના હારે થેપલા હારે હારે ગળ પણ સારું લાગે. અને રાયતું અત્યારે બનાવ્યું છે. હા, દહીંનું. તો અહીંયા દહીંનું રાયતું બનાવ્યું છે. આ બાજરીના થેપલા સાથે ખાવા માટે દહીંનું રાયતું બનાવ્યું છે. જો હવે આ કેરીની અંદર ગોળ નાખું છું. ગોળ નાખી છે મમ્મી, એટલે થોડી કળિયું થાય, મોરબો જેવું થઈ જાય, ખાટી ન લાગે. હા, ખાટી ન લાગે. તો હવે જો બધું રસોઈ થઈ ગયું છે અને મસાલા રોટલા પણ બની ગયા છે. એની યારે અમે રાયતું કર્યું છે, મરચા કર્યા છે, કેરીનો મોરબો કર્યો છે અને ચા પણ કર્યો છે. અને હવે બધા જમવા બેસી ગયા છીએ અમે. તો અમે જમી લીધા છીએ અને અત્યારે વેફર બનાવવાનો પ્રોગ્રામ છે. વેફર બનાવી છે, બટેકાનું ચાલુ સાઈડ છે. અહીંયા એટલો બેચ વેફર નો થઈ ગયો છે. અહીંયા છાલ કાઢેલા બટેકા છે અને બેસ્ટી ખમણે છે. હાલ બેસ્ટી ખમણવા માંડી. હાલો બધા વેફર બનાવવા, હાલો વેફર બનાવવા બધા. તો જો હું વેફર ખમણું છું. અમે અત્યારે વેફર બનાવીએ છીએ બટેકાની.
રાતના 11:15 થયા છે અને અમારે હવે ફાઇનલી બધું કામ પતી ગયું છે અને હવે જો મારી વેફર બની ગઈ છે. જો મેં સૂકવી પણ દીધી છે, બધી વેફર થઈ ગઈ છે. અડધી રસોડામાં સૂકવી છે અને અડધી આરૂમમાં સૂકવી છે. અમે ધાબે સૂકવવા નથી જતા કારણ કે તેમાં ધૂળ થાય એટલા માટે. અહીંયા જો અડધી અહીંયા સૂકવી છે, અડધી અહીંયા સૂકવી છે. અને હજી બધી વસ્તુ અમારે હજી ઘણી ખરી વસ્તુ અમારે બનાવવાની બાકી છે. ઈ અમે પછીના વ્લોગમાં મૂકશું તો તમે જોજો. જો બધું જ થઈ ગયું છે રેડી. ઓકે, તો હવે અમે સુઈ જઈએ છીએ. તો બધાને ગુડ નાઇટ અને જય સીતારામ. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો અને જેમ બને તેમ આગળ વધારો. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમને કમેન્ટમાં જણાવો અને તમને લોકોને કેવા વિડીયો જોવા પસંદ છે એ પણ અમને કમેન્ટમાં કહો તો અમે એવા બ્લોગ બનાવીએ.